અંકલેશ્વર કોસંબડી ગામે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારીમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે। અંકલેશ્વરના કોસંબડી ગામના દિલીપ વસાવા ઈજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અને રૂબરૂ પોલીસ સમક્ષ નિવેદન આપી ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે અમારા ગામમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા આવેલા અને હું તેમને મળવા ગયેલો અને ચૈતર વસાવા સભા કરીને નીકળી ગયા બાદ અમારા ફળિયામાં રહેતા ભરત વસાવાના ઘર પાસેથી મારી કાકી સંગીતાબેન સાથે રાકેશભાઈ સાયકલ ઉપર બેસી વાત કરતા હતા। તે સમયે અચાનક સાયકલ ઉપરથી ઉતરી મારી કાકીને 2-3 તમાચા મારી દીધા હતા અને મારી કાકીએ બૂમાબૂમ કરતા અમોએ છોડાવવા પડેલ અને ગામના સરપંચ અજીત વસાવા તથા તેમના પિતા ચીમનભાઈ તથા ગામના સુખદેવ વસાવા હાથમાં લાકડી સળિયા અને બેટ લઈને આવેલા અને અમારી ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરતા માથાના ભાગે સપાટા માર્યા હોય અને લોહી નીકળ્યું હતું, જમણા હાથમાં તથા ડાબા પગના નળના જમણા પગના ઘૂંટણના ભાગે પણ તથા ગરદનના ભાગે પણ સપાટા માર્યા હતા, જેથી હાથની પહેલી આંગળી ફ્રેક્ચર થઈ ગયેલ હોય અને અનિલને પણ માથાના ભાગે 5 સ્ટીચ લેવાયા હતા તેવા આક્ષેપ કરતા હુમલાખોર રાકેશ વસાવા, અજીત વસાવા, સરપંચ ચીમન વસાવા અને સુખદેવ વસાવા સામે આઈપીસીની કલમ 325, 323, 114 મુજબ ફરિયાદ નોંધાવી છે। તો સામે પક્ષે પણ ભાજપના કાર્યકરોને પણ ઈજા થઈ હોવાનું રજૂ કરી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેના પગલે કોસંબડી ગામના સરપંચ અજીત વસાવાએ પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અમારા ગામના ફળિયામાંથી નીકળી ગયેલા અને ચૈતર વસાવામાં ગયા બાદ અમારા ફળિયામાં અનિલ વસાવા તથા રાજેશ વસાવા, દિલીપ વસાવા તેમજ રાજુ વસાવા અમારા ફળિયામાં આવેલા અને તે વખતે મારા પિતા તથા મારા શાળા સુખદેવ વસાવાનાઓએ હાજર હતા અને તે વખતે ચારેય સમયે ભેગા મળી ગમે તેમ ગાળો બોલી હુમલો કર્યો હતો અને રાજુ વસાવાએ લાકડાનો સપાટો હાથના કોણીના ભાગે મારી દીધેલ, મને છોડાવવા પડેલ સુખદેવ વચ્ચે પડતા દિલીપ વસાવાએ પણ લાકડાનો સપાટો ડાબા હાથના પંજા ઉપર મારી દીધેલો અને ફ્રેક્ચર થઈ ગયેલ, જેથી પોલીસે ચારેય સામે 325, 323, 504, 114 મુજબ ફરિયાદ દાખલ કરી હતી। અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે લોકસભાની ચૂંટણી ટાણે મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે બંને પક્ષો સામે ફરિયાદ દાખલ થતાં પોલીસે રાજકીય કાવા દાવામાં પણ બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે।